મારી કરણી કરો જાહેર જગમાં વાતું જોગણી મારું પર્વત પીઠડ્યા જાહેર જગમાં વાતું જોગણી મારું પર્વત પીઠડ્યા ચતુરાઈથી ચિતરેલ ચાકડા મારી બારને બંધડા પણ એમાં અમારી ઉણપ હોય તો રંગતું ગુરુજે પણ માયામાં અમારી ઉણપ હોય તો રંગતું ગુરુજે ધજાઈ જેમ ધ્રુજા કરે અમારું થરું હયું નો થાય ધજાઈ જેમ ધ્રુજા કરે અમારું થરું હયું નો થાય તેરી બાગનું જાલી ગાય તું સંભાળી લેજે હોંદા તેરી બાગનું જાલી આજરોજ ગંગા સ્વરૂપ એટલે પાલીબેન પ્રહલાદભાઈ પટેલ આટલી બધી સંખ્યામાં એમની જીવનચર્યામાં તમે બધાએ હાજરી આપી સગા સંબંધી સ્ત્રીઓ જે પણ આવ્યા છે બધાને પરિવાર વતી એમનું ભાવભર્યું આમંત્રણ છે. એમની હાજરીમાં એક જબરદસ્ત આવા લોક ડાયરાનું આયોજન એવી કંઈક બાતીગળ વાતું કરવા તમારી સામે આવ્યો છું ત્યારે માની વંદના કરી માથી કોઈ મોટું નહીં જગદર કે જગદીશ આયા હવે નમાયા સીસી તો અંબાની આગળ હાલી આ દુનિયામાં માથી કોઈ મોટું હોય નહીં માં એટલે વાત પૂરી થઈ જાય એ વાતો આગળ ઉપર કરું માનો પ્રેમ કેવો હોય માની કરુણા કેવી હોય માં શું કરી શકે માનું સમર્પણ કેવું હોય માનો ત્યાગ કેવો હોય પણ માની વંદના કરી ભગવતીને પ્રાર્થના કરી અને પછી આ કાર્યક્રમના દોરને આપણે આગળ લઈ જાય દુહા અને સંત માને વંદના કરવી છે પછી આગળ ઉપર વાતો કરવી છે. આટલી બધી સંખ્યામાં પરિવારના આમંત્રણને માન આપીને જે પણ આવ્યા છે બધાય ત્યારે મને કાયમ મારી કવિતાથી સમજદાર છો બધા સમજદાર હોય ને ડાયરો થાય ને દુર્દાનભાઈ ડાયરાનું આયોજન સમજદાર માણસ કરે એટલે મારે શરૂઆત જે કવિતાથી કાયમ કરું છું આપણી ગુજરાતની ધરતી અને ગુજરાતની ધરતીને લાભ લડાવતો કવિ લખે છે કેવી ધરતીમાં આપણે જન્મ્યા છે એનું આપણને ગૌરવ છે. ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ નામનો બ્રાહ્મણનો દીકરો એ ગુજરાતીઓને ગૌરવ અપાવતી કવિતા લખી અને શું કીધું એમાં તો હૃદય ગૌરવ ભર્યા જન રુધિરથી ધબકતા હૃદય ગૌરવ ભર્યા જન રુધિરથી ધબકતા એવા ગુજરાતીઓ છે જેના હૃદય છે ગૌરવના ભરેલા છે. ગાંધીજી તો એ ગુજરાતના, સરદાર તો કે એ ગુજરાતના. ગુજરાતીએ શું શું નથી કર્યું ના દાખલા તમને આપું. કેવું છે મારું ગૌરવંતો ગુજરાત. ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ લખે છે કે હૃદય ગૌરવ ભર્યા જન રુધિરથી ધબકતા વળી હબકીને નો કદી હામ તરતા એ યજ્ઞાને કારણે મર્દ નર નારીઓ રતથી મોદના સા આઈ રમે ગૌરવ ભર્યા જન રુધિરથી ધબકતા અન હબકીને નો કદી હામ તરતા એક નાકને કારણે મર્દ નર નારીઓ રતથી મોદના સાજ સજતા અન શીર સાથે મળે નેત્રીનો ઘીજા
આયા શીર સાટે મળે નેત્રી મોઢી જહા એવી પૂર્ણ આ તીથની પ્રેમ જર્ની એ ભલી ભારતી ભોમની વંદત આ ગુરુજર ધરણી તંતન વદન ગુરુજર ધરણી આખા ભારતમાં એટલા બધા સ્ટેટો આપ્યા છે, એટલા બધા રાજ્યો આપ્યા છે, પણ એમાં ગુજરાત તો કવિ એમ કે છે ત્રિભુવન કે ગુજરાતની વાત ન થાય એવું આ ગુજરાત છે. દાતારો તો ગુજરાતના એવા જન્મ હાથમાં એક તારો ને હાથમાં માળાનો બેરખો રે ભગવાનને જો કોઈ નીચે ઉતાર્યા હોય તો એ ગુજરાતમાં એવા જન્મ અને કોઈ રોટલા ખવડાવીને મહેમાનગતિ કરાવે, કોઈ બધી ભાતના ભોજન ખવડાવીને મહેમાનગતિ કરાવે, પણ પોતાના દીકરા ખાંડીને આપી દે એવી મહેમાનગતિ કરાવે તો એ ગુજરાતી કરાવે. એના માટે ત્રિભુવનજી કહે છે આઈ હૃદય ગૌરવ ભર્યો જન રુધિરથી ધબકતા મારો દીકરો ખવડાવ્યો કે અમે ક્યાં કે ખાવા વાળા છીએ તો મારો દીકરો ખવડાવું આવું બને ખરું? જુનાગઢ તમે જાઓ બધા વડીલો જુનાગઢ તો કોને ન જોયું હોય? જુનાગઢ થી 21-22 કિલોમીટર આગળ બિલખા ગામ છે. આ તો ઘણી બધી કરું હજી તો ખાલી શરૂઆત કરું છું. એ બિલખાના પાદરમાં એક વાણિયાની દીકરીએ પોતાનો દીકરો ખાંડી દીધો કે હવે આ દીકરીઓ હતી આ દેશની, આ ગુજરાતી છે, આ ગુજરાતીની તાકાત પોતાનો દીકરો ખાંડી અને આપી દીધો ગિલો જમી લ્યો. હવે સાંભળજો મારે વાત કરવી છે. શું ત્રિભુવનજી કહે છે? આઈ હૃદય ગૌરવ ભર્યા જન રુધિરથી ધબકતા અનહમકીને નો કદી હામ તબતા એક નાકને કારણે મર્દન નારીઓ રોકથી મોહના સાજ સજતા અલ શીર સાટે મળે નેત્રી મોઢી જહા એવી પૂર્ણ આ તીથની પ્રેમ જર્ની મારો ભારતી ભૂમની બંધ તને આવડે ધન્યવાદ આ ગુરુજર ધરણી તન ધન હોદન ગુરુજર ધરણી કાલ ભગત નરસિંહ જ્યાં નાચિયો નેહમાં અને એમાં સંપદા પામ્યો જ્યાં સુદામો. હવે હા બધું ગુજરાતી છે કેવા ભાઈબંધી કરે તો એવી ભાઈબંધી દુનિયામાં દાખલા દેવા પડે. પોરબંદર માંથી આવવા વાળો ગરીબ બ્રાહ્મણ હતો. અટાણે માણસો બધા મિત્રતામાં સંબંધમાં લેવલ જોવે. આપણા લેવલનો છે જ નથી. તેથી ક્યાં લેવલ મપાતા યાર? ઓલો ઉગાડા પગે હતો, પગમાં પગરખું નહોતું. પૈસા તો ક્યાં એક બાજુની વાત છે. જે કપડા પહેર્યા હતા એમાં ફાટેલ ડુગડામાં કાણા પડી ગયા હતા. અટાણે જમીનના ભાવ વધ્યા, બધા પૈસા વાળા થયા. તેથી ક્યાં એટલા પૈસા કોઈ આગળ હતા? તેથી ક્યાં હતું ને માણસો આગળ? અને તેથી પોરબંદર માંથી હાલતો 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 દ્વારકા આવ્યો. કવિતા કવિની પેલા વાત કરું. આવીને એટલું કીધું કે હું ભાઈ બન છું કૃષ્ણ ભગવાનનો, દ્વારકાધીશનો. એટલે હું ઘણી વાર ડાયરામાં કહું છું ચા કરતા કેટલી બહુ ગરમ હોય. એ દરવાજે ઉભો હોય તમને અંદર ન જવા દે. ગરધણી હકીકત એટીટ્યુડ વાળા ન હોય. એ તો બહુ નિખાલસ હોય, સજ્જન માણસ હોય. 5000 કરોડની 10,000 કરોડની પાલકી હોય, પણ એ બહુ સરળ હોય. અને સરળ હોય તો ભગવાને એટલા પૈસા આપ્યા હોય, પણ દરવાજે ઉભા હોય એ ન જવા દે. એની દાદાગીરી એટલી હોય તમને એમ થાય ચાલો કરવું શું આયા સુદામાને ધક્કા મારે છે. રહેવા દે, આવો ગરીબ ભાઈબંધ થોડો ભગવાનનો. આ તો દ્વારકાનો રાજા છે અમારો. ત્યારે એમાંથી એટલું કીધું કે કોઈ સમાચાર તો આપો સુદામો આવ્યો છે. સાહેબ સુદામો આવ્યો ખબર પડી, ભગવાને બધ ભરી લીધી. ક્યાં દ્વારકાનો રાજા અને ક્યાં ઓલો ગરીબ બ્રાહ્મણ. ત્યારે ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ આ કવિતામાં લખે છે કેવું છે મારું ગૌરવવંતું ગુજરાત. તો ભગત નરસિંહ જ્યાં નાચિયો નેહમાં અનોનો સંપદા પામ્યો જ્યાં સુદામો એ વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા સખીને સંતનો છે વિસામો. આજે વાતો જૂની થઈ ગઈ છે એટલે મને સમજદાર લાગો છે. લંબુ વાતો મારે કરવી છે તમારી સામે. સતી કોને કહેવાય? સ્ત્રીને સતી કીધી. કોઈ પુરુષ મરદ માણાનો પાળિયો હોય તો પાળિયા પડખે સ્ત્રીનો પાળિયો હોય તો એનો ખાલી હાથ આપેલો હોય. સ્ત્રીના પાળિયામાં કોઈનું ચિત્રકારે કોઈની મૂર્તિ ખંડિત કરી ન બનાવી હોય, એની કોઈ મૂર્તિ ખંડિત ન હોય, પણ એક નાનો એવો હાથ પાળિયામાં દીધો, પાળિયો સ્ત્રીનો હોય. તો આ દેશની દીકરીઓ ચારિત્રવાન હતી. અને એના માટે કવિ એમ કહેતા હતા કે કેવી હતી આ દેશની દીકરીઓ, કેવી છે અમારી ગૌરવવંતી ગુજરાતની દીકરીઓ, જેને પોતાના ચારિત્ર માટે ખોળિયા ખાલી કરી દીધા, પોતાના જીવને ટૂંકાવી દીધા. ત્યારે ત્રિભુવનજી લખે છે આમાં આઈ ભગત નરસિંહ જ્યાં નાચિયો નેહમાં અનોનો સંપદા પામ્યો જ્યાં સુદામો
વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા સતીને સંતનો છે વિસામો ગામ ગામે ઉભાઈ થાંભલા બધા વાત જોઈ યુદ્ધની ગામ ગામે એ ભલી ભારતી ભોમની કન્યા આ ગુરુજર ધરણી કન્યા ગુરુજર ધરણી જે મા બાપ ગરીબ હોય પણ એને પોતાના દીકરાને સંસ્કારના સિંચન કર્યા હોય એવા મા બાપ એની ધરોહરને જાળવવા વાળા તો એના માટે કવિ અદ્ભુત વાતો લખે છે પણ મને કવિ યાદ આવે તંબોટ સિંધુ પરે ડૂબતી પશ્ચિમા મધ્યમાં એશિયાની જટારી એ હિંદ દેવી તણી કમર પર ચમકતી લટકશે તીક્ષ્ણ જાણે કટારી પહાડનું નકનું કે કીર્તવું ચારતી અનસરગતી જલનિધિ જ્ઞાન સરણી મારા ભારતી ધોમની અમૃત ને આવડી આ ગુરુજર ધરણી તંત્ર ગુરુજર ધરણી હું તમે જે ધરતીમાં જન્મા છે ને વખાણ નથી કરું છું હવે સાંભળજો જ્યાં કડક ધરતી જહાં ખડકની આકરી આ બધા વિદેશ જાય છે ને આપણા હજારો વંદન છે પણ તમે દુનિયાના દેશો ફરીને આવો અને પછી એકવાર ગુજરાતમાં પગ મૂકો તો તમને ખબર પડે કે આપણું ગૌરવંતું ગુજરાત કેવું છે એ જ્યાં સુધી બહાર જઈને તમે આવો ને ત્યાં સુધી આપણા વતનની કિંમત ન થાય આરો ભાઈબંધ મળ્યો ને બીજો તમને બે ત્રણ એવા ન ભટકાય જ્યાં સુધી તમને ભાઈબંધની કિંમત ન થાય એટલા માટે ત્રિભુવનજી આમાં લખે છે ગુજરાત એટલે કેવું ગુજરાત આઈ કડક ધરતી જહાં ખડકની આકરી અને એમ ડુંગરા ડુંગરી ને કરાડો એ મુકુટ સા મંદિરો ગાજતા સિદ્ધ કરી ગજોતા ગગન ઊંચા પહાડો અને ગીર ગોરંભતી ગાય જે નેહમાં જેના કળિયામાં જેના ઘરમાં અમૃત જેવા દૂધ આપેલી ગાય બાંધી હોય અને એના દૂધથી હવારમાં ભગવાન ભોળાનાથનો અભિષેક થતો હોય આ જે નાના નાના દીકરીઓ પોતાના બાપને જોતા હોય મારો બાપ ભગવાનને અભિષેક કરે છે મારો બાપ આ ગાયને દોઈ દૂધનો અભિષેક કરે છે મોટા થાય પછી એને તમારે શીખવાડવું ન પડે તું મંદિરમાં આમ પગે રાખજે તારે આમ કરવાનું તારે આમ શ્લોક બોલવાનો હવે સાંભળજો આ કવિતા કહે છે કે કડક ધરતી જહાં ખડકની આકરી અન ડુંગરા ડુંગરી ને કરાડો હે મુકુટ સા મંદિરો ગાજતા સિર કરી વધોતા ગગન ઊંચા પહાડો અન ગીર ગોરંભતી ગાય જે નેહમાં અન ખળકતી દૂધની પિયુષ જરણી ભોલી ભારતી ધોમની અમૃત આવડી ધન્ય હોજન આ ગુરુજર ધરણી તનધન ભોજન આ ગુરુજર ધરણી તનધન ભોજન ગુરુજર ધરણી
દુહો કીધો છે બિરબલભાઈ કે દુનિયાનો ગમે એવો કરોડપતિ માણસ હોય, દુનિયાનો ગમે એવો મોટો માણસ હોય, વડાપ્રધાન હોય, મિનિસ્ટર હોય કે સીએમ હોય, પણ મોઢે બોલું માં તા તો મને હાજે નાનપણ સાંભળે. તમે માં શબ્દ મોઢે બોલે, ઉંમર વાળો હોય, 60 વર્ષનો હોય, 70 વર્ષની ઉંમર હોય, 80 વર્ષની હોય, એ માં શબ્દ બોલે તો એને એનું નાનપણ સાંભળી જાય. મોઢે બોલું માં તા મને હાજે નાનપણ સાંભળે. પછી મોટપની મજા બધી મને કડવી લાગે કાગડા. એ માના ખોળામાં રમતા હોય યાદ આવે ભલે બાપુ શું દુહામાં કહેશે માં લાગે. મોટપની મજા અરે મને કડવી લાગે કાગડા. પર્સનલી ડાયરો છે એમનો પરિવારને તેડાવીને, પણ પ્રમુખભાઈ ને મને રાજેન્દ્રભાઈ કહેતા કે જે પણ પૈસા આવશે, ઘોડું જે પૈસા ડાયરામાં આવે બધા પૈસા અમે સારા એવા ધર્મના કામે, ગૌશાળામાં કે બીજા કોઈ પણ કામે અમે વાપરવાના છીએ. ત્યારે મને કહેવાનું મન થાય માની ઉંમર થઈ ગઈ હોય, માના શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, 90 વર્ષ 95 વર્ષ 100 વર્ષની માની ઉંમર હોય, શ્વાસ લેતી ન હોય, હમણે શ્વાસ ધમાવે, આમ શ્વાસ પૂરો ન લેવાતો હોય, 2 ડગલા હાલે તો મારી તમારી જનેતાની ઉંમર થઈ ગઈ તો હાથી જાય. કોઈને કેવું પડે મારું બાબુનું જાન ને મારાથી આ પગથિયું નહીં ચડાય, ધમણે શ્વાસ ધમાય, ઘટડામાં ઘોડામાં ફરે. એ માને સોરુની ચિંતા થાય, એને કેમ વિહરી કાગડા. એ ઉંમર થઈ ગયો હોય, શ્વાસ લેવાતો ન હોય તોય પોતાના દીકરાની દીકરીની ઉપાધિ કરતી હોય, એ માનો જીવ છે. ત્યારે ભગત બાપુ આ દુઆમાં કહે છે
બાપ હોય તો ભગવાન ભોળોનાથ છે, દ્વારકાધીશ કે મારો રામ છે. એટલે બધા બેઠા એને ખાલી અડધો મિનિટ માટે બે હાથ ઊંચા કરીને તાળી પાડો, શિવને યાદ કરો છે. તમારો ને મારો જીવ વયો જાય તો શિરા કરતા આ દુનિયામાં બનાવવાળો શિવ છે. દુનિયામાં વાતો ભલે ગમે એટલી બધા કરે, નોખા નોખા ધર્મના વાળા પાડીને એને હજારો વંદન છે, પણ દુનિયા બનાવવા વાળો કોઈ હોય તો મારો ભગવાન ભોળોનાથ છે. એથી દુનિયામાં મોટો મહાદેવ થી બીજો દેવ કોણ હોય? ક્યાં ભગવાન ભોળાનાથ ને યાદ કરવો છે. કેવો છે સદા શિવ? હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. અત્યારે પાડી લો હારા નામમાં, પછી આખી જિંદગી તાળીઓ પાડવા નથી આવશે. આ તો ભગવાનના નામ છે. ત્યારે મને આ બધા જ વિનંતી મારા ગળાના નામ છે. હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. बहुत भयंकर भूकंप नाथ ये धंकर लगते अंबर बांधे कंकन बादत जंगर पावते મારા
મને વાંધો નથી, પણ ગોળ કરો અને ઉડાડ્યા ન કહેવાય. ઉડાડ્યા તો મુંબઈના બિયર બારમાં ઉડાડ્યા. અરે ના ના ના, આ તો ગોળ છે યાર. આ પૈસા સારા કામમાં વપરાવાના છે. તમારો એક રૂપિયો. અરે લક્ષ્મી તો અમારા સૌરાષ્ટ્રના ડાયરામાં ઘણી વાર કહેતો, આ કહી દો, હું હૃદયની વાત કરું. તમે વડીલ છો, મારાથી બધા જાણકાર છો, પણ આ પૈસા તમે સારા કામમાં ઉડાડો. આ ગોળ કેવો કેવો ઉડાડો શબ્દને લાગુ પડતો જ નથી. ઉડાડ્યા તો મુંબઈના બિયર બારમાં મુજરા કરવા વાળા માત્ર ઉડાડ્યા કેવા પૈસા. આ પૈસા તો સારા કામમાં વપરાય છે, અને સારા કાર્યમાં જે પૈસા જાતા હોય એના માટે તો ગોળ કેવો કેવા ગુજરાતી જૂનો શબ્દ છે. એટલે આપ તો વડીલ છો, સમજદાર છો, ત્યારે જબરદસ્ત આવું આયોજન કર્યું છે. પ્રેમથી બધાને મેં કીધું એમ કે માની હાજરી છે. આપણે તો હું તો એમ કહું છું, જીવતા મા બાપને પ્રેમ કરી લેજો યાર. એવી હું મોટિવેશન સ્પીકરની વાત નથી કરતો, હૃદયથી વાત તમને કરું. આગળ ઉપર પ્રસંગ તમને કહું કે દુનિયામાં મા બાપને પ્રેમ કરી લીધો. મોટામાં મોટું જો કોઈ ભગવાન હોય દુનિયામાં તો એ મા બાપ છે. અને જેને મા બાપને જીવતા પ્રેમ નથી કર્યો, હંગ્યા નથી, એ કરોડપતિ હોય ને તો જિંદગીની ધૂળમાં છે, એટલું યાદ રાખજો. કારણ કે લોક સાહિત્યનો દુઓ છે કે મહેમાનોને માન દલ ભરી દીધા ની તારી મેળીઓને મહાન હાસુ હરઠીઓ ભરે. તમારા ઘરે મોટા બંગલા હોય, મોટી મેળી હોય, પણ તમારે જે આવવા વાળા મહેમાનને માન ન મળતું હોય તો એ મોટી મેળીઓ છે ને મહાન છે, આવું કરી એમ કે છે. એમ જેના ઘરમાં મા બાપ જીવતા હોય એની જીવતા કિંમત કરી લેજો. રૂપિયા કમાતા મળશે, મા બાપ દુનિયામાં એકવાર મળ્યા પછી બીજી વાર નહીં મળે યાર. મા બાપને પ્રેમ કરી લેજો. ઘણા આપણે જોતા હોય છે સમય પ્રમાણે આગળ ઉપર વાતો કરું, પણ હજી તો ઉદાહરણ બાંધું છું. ત્યારે
કમળ ગાળકો અરે આપો પાદર ગાળકો માલ હતો મોટો છે યાર. દુનિયામાં ઘણા એવી વાતો કરે છે એકચ્યુઅલી રૂપિયા હાથનો મેલ છે. એ એકચ્યુઅલી વાળાને કહી દીધો તમને જો રૂપિયા હાથનો મેલ લાગતો હોય તો તમે તમારા લોન નો કરાવતા રોકડા પૈસા લઈ લે. પૈસાનો પાવર જુદો છે યાર. એ તો જેની આગળ હોય ને ખબર હોય અને જેને ગરીબાઈ વેચી હોય એને ખબર હોય. દુનિયા પૈસા હોય તો માન આપે યાર. બાકી ખુરશી ખાલી ન કરે પૈસા ન હોય તો ભાવે તો મામલો છે. પણ સાંભળી લેજો નકરા પૈસા નહીં ત્યાં કેવા સંબંધો પ્રેમના ધર્મેશભાઈ બનાવજો. મની ઇઝ નોટ એવરીથિંગ બટ એવરીથિંગ નીડ્સ મની. પૈસા સર્વસ્વ નથી અને પૈસા વગેરે કાંઈ નથી. આપણે બેની વચ્ચેથી જીવવાનું છે. એમાં કે પરિવારને પ્રેમ કરવાનો છે. નકરો પૈસાને પ્રેમ કરીને કે પરિવારને ભૂલી જાય તોય નકામું છે. એટલે કીધું મની ઇઝ નોટ એવરીથિંગ બટ એવરીથિંગ નીડ્સ મની. આ મને લાગે સારું આ 2000 ની નોટું બંધ થઈ ગઈ. આખું 3000 ગુલાબી થઈ જાય. પ્રમુખભાઈ ઈ આયા હા લઈ લેવી
એ હવે મોજ મારે ભાઈ મોજ મારે ભાઈ મોજ મારે રે એ હવે માગો ચાર જલક ધણીની એ હવે માગો ચાર જલક ધણીની મોજ મારે રે હવે મોજ મારે ભાઈ મોજ મારે દુનિયામાં તો મને તમને ભગવાન દુનિયા દેખાડી હોય તો કવિ એમ કે છે દાન અલગાડી મારે વાતો બધા એવા પ્રસંગો કહેવા છે તમારી સામે પણ દાન અલગાડી એવું કહે છે મજા કરી લો જીવનમાં તો મોજ માર્યો શું કામ મોજ માર્યો દુનિયામાં તમે કોઈ એમ કહો મને લૂંટાઈ ગયો દુનિયા થોડી કઈ દઈ દેવાની છે મોજ માર્યો તમને સમજવા વાળા એની આગળ તમે આપણા ફાળો ગમે એની આગળ જઈને તમે એમ કહો મારું પૂરું થઈ ગયું મને બચાવી લો કોઈ નથી બચાવવાના એ તો હમણાં દાંત કાઢવાના છે બરોબર ગામ આવી ગયો હવે પાલટી લેવા ગઈ આવું કરવાના છે એમ નહીં મોજ મારેવાનું પણ મને પ્રસંગ યાદ આવે છે આ એક માની હાજરીમાં એક જબરદસ્ત જીવનચર્યાનો કાર્યક્રમ ઘણી વખત તમારા સૌરાષ્ટ્રમાં એવો અનુભવ હોય છે ઘણા કાર્યક્રમો કે મા બાપની હાજરી પછી એની તિથિ ઉજવતા હોય ભગવાનભાઈ પણ જીવનચર્યા માની હાજરી છે માની સામે આ બધો મેળાવડો ભેગો કર્યો માં જોઈ લે પરિવાર જોઈ લે કુટુંબ જોઈ લે છેલ્લી અવસ્થા છે હવે તો આ દેહના કઈ ભરોસા નહીં કાયાને કાચની કોથળી કીધી છે ક્યારે પડી જાય ક્યારે ફૂટી જાય ક્યારે ભાગી જવાનું કઈ નક્કી જ નથી પણ જીવતા મા બાપને ઓળખવાની મેં તમને વાત કરી આજે તમે શ્રવણને શું કામ યાદ કરી છે કાબડમાં બેહારી પોતાના મા બાપને જીને જાત્રા કરાવી શ્રવણ આજે ભૂલાણું નથી મા બાપને જો કોઈ દુનિયામાં પ્રેમ કર્યો હોય તો શ્રવણ જેવા દીકરા આજે રાંદલનો ઘોડો ખુદાતો હોય તો મા એમ કે મને શ્રવણ જેવો દીકરો આપજો શું કામ કે જેને મા બાપની સેવા કરી અને જેને મા બાપની સેવા કરી મા બાપને સમજી ગયા એ દુનિયામાં કોઈ દુખી નથી 2-5 વર્ષ કદાચ આમ કે આમ તમને લાગે પણ સમય બળવાન છે આયા વળી પાછો એનો સમય આવે શું કામ મા બાપ થી દુનિયામાં કોઈ મોટું નથી એક દાખલો મને યાદ આવે માનો પ્રેમ કેવો અને માનો પ્રેમ કોણ આપે કે માં તો આપે જ એ પોતાના સંતાન માટે માં પ્રેમ આપે કારણ કે પોતાના સંતાન છે પણ એક ઘટના મને યાદ છે સાંભળજો તમે તમને ગમશે આ વાત બગસરાની બજારમાં નોરતાનું ટાણું હતું નવરાત્રી હતી માતાજીના નોરતાનો સમય આવતો હતો પેલું નોરતું એવી ભગવતી નવલાખ લોબડિયાળી હમંગી માહની કી એસી હાથ દૂધાલી વાગી ડમર ડાક અદતકી કોણ ભુલાય અડાળતા તો ભુજ કે કોણ મામાને ઝીલક ભાલ હમંગી વમ કી મુગ હુક ભુજ કી જાન પ્રેરણ ફૂકી અડાળી હાથ દબાવી આ યુદ્ધ જટા જુદ ભર મંડાળાય યુદ્ધ જટા જુદ ભર મંડાળાય યુદ્ધ આવી નવરાત્રીનો સમય ભગવતીનો હાલે એમાં 12-13 વર્ષની દીકરી બગસરા અમરેલીથી આગળ બગસરાની બજારમાં એક દીકરી નીકળે છે 1.5 વર્ષનો પોતાનો ભાઈ એમ કેળેલો એક માથે પોતાનો માથે તમને ગામડાની કદાચ રૂઢીની ખબર છે ગામડામાં પેલા દીકરીઓ નાની દીકરીઓ નોરતા આવે ને એટલે ગરબો માથે મૂકીને પછી ગામડામાં નીકળે હજી આજે દીકરીઓ ગરબા નીકળે છે નાનો માતાજીનો ગરબો માથા ઉપર હોય પછી દીકરી બજારમાં નીકળે એવી 12-13 વર્ષની એક દીકરી બગસરાની બજારમાં માથે ગરબો મૂકી જમણા હાથે ગરબો ચાલેલો ડાબા હાથે પોતાના 1.5 વર્ષના ભાઈને તેડેલો ધીરે દીકરી બજારમાં નીકળી ધર્મેશભાઈ દીકરી નીકળી તો ખરા પણ જો ગરબો ચાલવા જાય તો એનો ભાઈ 1.5 વર્ષનો પોતાનો તેડેલો તો ભાઈ પડી જવાની બીક લાગે અને ભાઈને તેડવા જાય તો માથે તો માટીનો ગરબો પડવાની બીક લાગે આવા લથડિયા લેતી 12-13 વર્ષની દીકરી બગસરાની બજારમાં નીકળે છે ઘડીક થાય તેમ ત્યાં ગરબો પડી જાય ઘડીક થાય તેમ ત્યાં ભાઈ પડી જાય જોતી જાય ધ્યાન રાખતી જાય અરે હા પણ જો પ્રેમ છે એની કરુણતા તમે જો તો પછી માની કરુણતા કેવી હોય નક્કી તમારે કરવાનું દીકરીનો ગરબો ન પડે ભાઈ ન પડે ધ્યાન રાખતી દીકરી હાલી જાય એમાં એક દુકાનદાર એક વેપારી માણસ દુકાનમાં બેઠો જોયો છે બોલી દીકરી ભાઈને તેડવા જાય તો માથેથી ગરબો પડી જાય એવું છે અને ગરબાને ચાલવા જાય તો એનો ભાઈ તેડ્યો છે 1.5 વર્ષનો ભાઈ પડી જાય એટલે દુકાનદારે કીધું રે બેટા ઉભી રે ખબર નથી પડતી કે તારા ભાઈને ઘરે મૂકીને પછી ગરબો લઈને બજારમાં નીકળાય એ શબ્દ જ્યાં વેપારીના ઓલી 12-13 વર્ષની દીકરીના કાનમાં ભળ્યા ત્યાં તો આંખમાંથી શ્રાવણનો ભાદરવો આંખો ખરું નહીં ખાવા દીકરીના આંખમાંથી આવડા પડ્યા વેપારી જોવે છે સજ્જન માણસ હતો દુકાનદાર જોવા વાળો એને એમ થયું મારાથી ક્યાં વધારે બોલાઈ ગયું દીકરીને કઈ ખોટું લાગ્યું મારાથી કઈ વધારે બોલાઈ ગયું લાગે છે તો જ દીકરીની આંખમાંથી
દીકરીને આવું ન પડે. એટલે ફટાફટ દુકાનમાંથી બહાર નીકળી દીકરીને માથે હાથ ફેરી ગરબો ઝાલી અને એટલું કહે છે કે બેટા શું કામ આવું પડ્યા? મારો કોઈ કહેવાનો ભાવાર્થ બીજો નતો, પણ તું જમણા હાથેથી ગરબો ઝાલતી, તારા ભાઈને તેડતી, મને એમ લાગ્યું કે આ ગરબો પડી જાય ને તારો ભાઈ પડી જાય, એટલે મેં કીધું તારા ભાઈને ઘરે મૂકીને આવ્યો હતો. ત્યારે 12-13 વર્ષની દીકરી, સાંભળજો, ભારતની ગુજરાતની સંસ્કૃતિ બોલાવે છે. આ બીજે વેચાતું ન મળે, આ સંસ્કૃતિ બોલે છે આપણી. 12-13 વર્ષની દીકરીને સમજણ શું હોય? એ દીકરી બોલે છે શેઠ ને શેઠ તમારી વાત બહુ સાચી છે કે મારા ભાઈને ઘરે મૂકીને આવ્યો તો ગરબો ન પડે મારા માથે હતો માતાજી, પણ શેઠ સાંભળી લો, મારા ભાઈનો જન્મ છે ને, મારા બાપે તો બહુ મોટું ગામતરું કર્યું. 1.5-2 વર્ષ થયા મારા ભાઈના, હજી 1.5-2 વર્ષ થયા મારા ભાઈને મૂકી અને મારા મા બાપ બે વયા ગયા છે. અમે બે ભાઈ બંધ થઈ ગયા. અમારું દુનિયામાં કોઈ નથી. નહીં ભૂખું ના કરો એને પિતા ભમ ભકે મારે ઊંચો આપ શકે ધન નીચે ગોકળના ધણી. ભગવાન સિવાય અમારું દુનિયામાં કોઈ નથી. તમે વાત કરો છો હગા વાલા કુટુંબ, આ બધું તો મા બાપ ભરતો હોય. કોક એવા પરિવાર હશે જે રખાવટ વાળા જે પોતાના પરિવારની જેમ મોટા કરે, પણ અમારા ભાઈમાં એવું નથી. મારા ભાઈનું કોઈ નથી. અમે બે ભાઈ બેન, મારો ભાઈ 1.5 વર્ષનો છે, હું એની બેન મોટી છું, એટલે મારા ભાઈને તેડી નીકળીશું. એટલે મને આંખમાંથી આંખો આવ્યા, મારા ભાઈને કોને મૂકું? મારા ભાઈને કોઈ હાજર તો એને મૂકું ને, મારા ભાઈને ઘડી કલાક 2 કલાક રાખજો. હવે મારા ભાઈની બેન ગણો તો બેન છું, મારા ભાઈની માં ગણો તો માં છું. મારા ભાઈનું દુનિયામાં મારા સિવાય બીજું કોઈ નથી. વેપારીએ જે વાત સાંભળી તો વેપારીને આંખમાંથી આંખો પડ્યા કે ઓહો, આવી દીકરી, 12-13 વર્ષની દીકરીની આ સમજણ. વાતનો આખો તાત્પર્ય તમને કોઈ સાંભળજો. જે દીકરી પરણી સાસરે જાય તો કોઈ સમજદાર હોય, મોટી દીકરી હોય, પણ 12-13 વર્ષની દીકરી મને તમને એવું શીખવાડે છે કે દીકરી ભાઈની ખાલી બેન નહીં, પણ ટાણો આવે, સમય આવે ત્યારે દીકરી પોતાના માનો પ્રેમ ભાઈને આપે છે. સાસરે બીજે હોય તો આ તો માની આગળ ઉપર કરું, પણ સાસરે બીજે હોય ઠેર વાગે તો જે ખમા મારા વીરને. હું મારા ડાયરામાં 2-4 પ્રોગ્રામમાં બોલું છું. ગામડાની કહેવત છે કે હાળી આવે તો હાડલો લઈ જાય અને બેન આવે તો આંગળા પાડતી જાય. આ એ ગામડાની બહુ જૂની કહેવત છે. હાળી આવે તો હાડલો લઈ જાય, હાડલો એટલે સાડી, અને બેન આવી તો આંગળા પાડતી જાય. હું યુવાનો માટે આ ડાયરામાં કાયમ કહું છું કે આ કહેવતને ખોટી પાડવાના પ્રયત્ન કરજો યાર, પણ એ નહીં કરે, પણ કાપજો. શું કામ? કે જેટલો જીવ માને અને બેનને પડે એટલો જીવ તમારી હાળીને ન પડે. હાળી તો એકચ્યુઅલી જીજુ ક્યાં જમવાનું છે? જીજુ આયા તમારે ગાંધીનગર ઓલી લીલા હોટલમાં રાખ્યું હોય ત્યાં હાલે પેલી પૂગી ગઈ હોય, ત્યાં પૂગીને ફોન કરે જીજુ એકચ્યુઅલી તમે ક્યાં પહોંચ્યા? સાહેબ બેને કેવી છે તમારા દુઃખના સમયમાં આગળ ઊભી હોય. પોતાના ભાઈની ખબર હોય, પોતાના બાપની ખબર પડે એને તકલીફ છે તો પેલો આંખો બેનને પડે. ભલે સાસરે વહી ગઈ, ભલે 10-15 વર્ષથી ઘરે ન હોય બેન, પણ પોતાના મા બાપની, પોતાના પરિવારની ઉપાધિ કરવાનું પાત્ર હોય તો દુનિયામાં દીકરી અને બેન છે. આના જેટલી કોઈ ઉપાધિ ન કરે. પછી જેને હાળી વાલી હોય એ મજા કરે, આપણે કઈ કોમેન્ટ કરતા નથી કોઈને, પણ બેન જેટલો પ્રેમ દુનિયામાં કોઈ ન કરે યાર. શું કામ? મેં ઘણી વાર સત્ય ઘટનાની વાત કીધી. પોતાની કિડની કાઢીને ભાઈને આપી દીધી તો કોઈ કીધું કે કિડની કાઢીને ભાઈને આપી દીધી તો તને તારી જિંદગીનું જોખમ નથી લાગતું? ત્યારે ઓલી દીકરી, સત્ય ઘટના છે, મારા ગામની બાજુમાં બનેલી ઘટના. સુદાનભાઈ, હૃદયની વાત કરું, દીકરીને કીધું કે આવડું મોટું એનું કુટુંબ છે, કિડની કાઢીને આપીને તને શું વાંધો? તે શું કામ આપી? ત્યારે ઓલી દીકરી બોલે છે સાસરે હતી 15 વર્ષ થઈ ગયા, બાપની જમીનમાં ભાગ નથી લીધો, પૈસામાં ભાગ નથી લીધો. એ દીકરી એટલું કીધું અમદાવાદની સાલ હોસ્પિટલમાં. શું કીધું? કે મારા ભાઈની કિડની ખરાબ થઈ ગઈ. ડોક્ટરે એવું કીધું કે કિડની નાખો તો તમારો ભાઈ જીવે, અને મારા ભાઈને જો મોડું થાય ને કિડની નાખવામાં, મારો ભાઈ મરી જાય તો દુનિયા મારા બાપ સામે લાંબી આંગળી ન કરે કે આને વાહે વશ ન જો, આનો વેલો પૂરો થઈ ગયો, આનું પૂરું થઈ ગયું. આ દુનિયા મેમો મારે એટલે મારી એકને 2 કિડની કાઢવી પડે તો કાઢી દઉં હું. એ દીકરી શું આ ફળિયાની મારા ભાઈ માટે મારો પ્રેમ આપે. આ પ્રેમ બેન કેવી છે? આ હાળી ન કરે. બોલાવું હાળીની કિડની કાઢીને દેવા માટે બોલવાનું બંધ કરી દો. છે એ તો એકચ્યુઅલી જમવાનું કાર્યક્રમ હોય તો આવે યાર. દુઃખના સમયમાં તો બેન આવે યાર, અને બેન જેટલો દુનિયામાં પ્રેમ કોઈ નહીં કરે. હવે આ તો માની કરું, સાંભળજો. મને ગીત તો યાદ છે આયા, પણ ગીતની કડી ગાતા પહેલા તમને કહી દઉં, માં કેવી છે પ્રેમ આવે. અને માં જેટલો પ્રેમ કોણ કરે? પોતાના દીકરાને, પોતાની દીકરીને માં જે પ્રેમ કરે છે, માં જે હિત કરે છે, ત્યારે મને આ કડી યાદ આવે.
જે મીઠા એ મધુને મીઠા મેં તુલાવ્યો અને એથી મીઠી છે મારી વાત જો જનની નિજોડ સખી નહીં જડે એ મારી જનની નિજોડ સખી નહીં જડે એક દીકરો એ દીકરાની માં ગુજરી ગઈ એના બાપે બીજા લગ્ન કર્યા નવી માં લાવી પોતાને જન્મ દેવા વાળી માં હતી માં વહી ગઈ કારણ કે આજ બોલો બોલતો આવતો જીવત કર્યા છે પાલીબેનની એટલે મારી બેઠા છે આયા સામે બેઠા છે મારી સામે એટલે મને આ પ્રસંગ યાદ આવે માં વહી ગઈ જન્મ દેવા વાળો એટલે બાપે બીજા લગ્ન કર્યા અમારા ગામડાની બહુ જૂની કહેવત છે કે ઘોડે ચડવા વાળો બાપ મળ્યો પણ દળનું દળવા વાળી માં ન મળતી હોય ફળામાં ભાગતા ઘોડી રમાડતો હોય એવો બાપ મરી જાય છે પરવાનો હોય કદાચ પણ દળનું દળવા વાળી માં ન મળતી કારણ કે માં જે દીકરાને દીકરીને પ્રેમ કરીને મોટા કરી બાપ નહીં કરે તો હવે આપણો જે દીકરો નાનો હતો એની માનું અવસાન થયું એટલે બાપે બીજા લગ્ન કર્યા નવી માં ઘરમાં જન્મ દેવા વાળી હતી તો એના માર્ગે વહી ગઈ એક દી બીજો દી ત્રીજો દી 15 દી મહિનો 2 મહિના 4 મહિના થયા ને એટલે ઓલો દીકરો એના ભાઈબંધ ને કહે છે એનો ભાઈબંધ પૂછે છે કે ભાઈ તારા બાપે તો બીજા લગ્ન કર્યા તારી નવી માં ઘરમાં આવી તને હાથ લેતો છે ને હવે મને એ કે તારી જૂની માં હતી તારી નવી માં હતી માં ફેર શું દેખાય ત્યારે ઓલો દીકરો જવાબ આપે છે સાંભળજો એ કે મારી જૂની માં હતી ને એ તો હાવ ખોટા બોલી હતી લુગદાનભાઈ મારી જૂની માં હતી એ હાવ ખોટા બોલી હતી અને મારો બાપ જે બીજી લાવ્યો બીજા લગ્ન કર્યા એ નવી માં આવી એ તો હાવ સાચું બોલી છે તો એના ભાઈબંધને વિચાર આવ્યો કેમ ગાંડો થઈ ગયો છે જૂની માં ખોટા બોલી કે અને નવી માં આવી અને સાચા બોલી કે છે કે તારી ભૂલ નથી થતી ને ના મારી જૂની માં હતી તો બહુ ખોટા બોલી હતી એ તો બહુ ખોટું બોલતી હતી બહુ ખોટું બોલતી હતી અને નવી માં આવી ગઈ તો બહુ સાચું બોલે છે કે કેતો ખરા ત્યારે ઓલો બાળક ઓલો દીકરો જવાબ આપે છે એના ભાઈબંધને હવે સાંભળી લે મારી જૂની માં હતી ને ખોટા બોલી હતી કેમ ખોટા બોલી હતી કે મારી ઉપર ખીજાતી અને મને એમ કહેતી હતી નીકળી જા ઘરમાંથી તને જમવા નથી દેવું તને ખાવા નથી દેવું ઓઢિયો જાતો રિસાઈ ઘરમાંથી રિસાઈ નીકળી જાતો કલાક 2 કલાક 5 કલાક પછી પાછી ગોતવા નીકળે કે મારા દીકરાને જોયો આમ કરતી કરતી એક એક શેરીઓના નાકા ફૂંતી આવે ધોમ ધકતો હોય હુરનારાયણ ડોઠેક નાળામાં માથે આવી ગયો હોય ઉનાળામાં ધોમ ધકતો તાપ હોય પગમાં ચપ્પલ ન હોય ઉઘાડા પગે અડવાના પગે ગોતવા નીકળે મારા દીકરાને જોયો આમ કરતી કરતી બજારમાં આટા મારતી હોય લેજવા કરતી હોય અને પછી મારું બાવડું ઝાલી અને મને બેહારી અને એક એક કોળિયો મોઢામાં આપીને જમાડતી હતી એ ખોટા બોલી એટલે હતી કે જમવાની ના પાડતી પાછી મને ગોતવા આવતી પાછી બાવડું ઝાલી મને જમાડતી હતી અને નવીમાં આવીને સાચા બોલે છે મને જમવાની ના પાડે ને તંત્ર દી વ્યા જાય છે મને કોઈ દી બાવડું નથી ઝાલ્યું કે મને કોઈ દી જમાડ્યો નથી કે મને અફસોસ આવી ગયો કે મારી જૂની માં હતી એ તો ખોટા બોલી હતી મને ના પાડીને પાછી જમવા દેતી હતી આ માનો પ્રેમ છે યાર માથી કોઈ દુનિયામાં મોટું નથી માં મર બોલે મર વાંચે નહીં આપણી ગામડાની બહુ જૂની કહેવત મને ગમે છે માવતર સોરું કસોડું થાય માવતર કુદી કમાવતર ન થાય એમ તમને કે પરિવારમાં હું બહુ જાણું છું તમને ખબર નથી પડતી એ વાત કરવા આવ્યો નથી તમે બધા સમજદાર છો હું ઘણી વાર ડાયરામાં બોલ્યો છું કે સલાહની જરૂર નથી સહકારની જરૂર છે તમે બંગલો બનાવો એટલે 3 જણા આવી જાય ને એકચ્યુઅલી બારી આમ મૂકવાની હતી આ પિલર જરાક આમ રાખવાનો તમે તમારા ઘરે કરો તો બધું કરજો ને અને આર્કિટેક્ચર રાખ્યા છે ઇન્ટિરિયર છે તમે અમારી નાહકની ઉપાધિ કરો ના તમારી એકચ્યુઅલી ગાડી પાર્કિંગ આ બાજુ નહોતું રાખવાનું તમે તમારા ઘરે બધું રાખજો જે કરવું અમને કરવા દો એમ નહીં સલાહની જરૂર નથી સહકારની જરૂર છે યાર કોઈની દીકરીના લગ્ન ન્યા ઉભા રહીને એટલું કહેજો બાપા મુંજાતા રહ્યો હું બેઠો છું એટલું કેમ તો ઓલો ઘર ધરીને દીકરી પરણાવી દે એને એટલો પાવર આવી જાય પણ માનો પ્રેમ કહેવાનો દાખલો મને યાદ આવે છે ના કેવું હોય ના મરી અને મળું પડ્યું એને સોનું મૂળ ચડે હવે ધાવણ ધાવમાં જોતું થોડા બધી ઠાકરા એક માં મરી ગઈ મને ભગત બાપુની વાત યાદ આવે છે સમજદાર બધા છો એટલે આમ કવિ કાગના જનેતા પદ્મશ્રી દુલાભાઈ કાગેની જનેતાનું નામ ધાનબાઈ માં હતું અને ધાનબાઈ માં હું વાંચેલી વાત તમને કહું ધાનબાઈ માં એવા હતા એમના ઘરની બાજુમાં એક નાનો એવો વાડો હતો વાડામાં કૂતરી ગયા કૂતરીના નાના નાના ગરુડા હતા એ ગરુડાની હજી આંખો ઉઘડેલી નહીં અને એમાં કૂતરી મરી ગઈ
ધાનભાઈ મને ખબર પડી કે હજી આંખું નથી ઉઘડી ગરુડાની અને એની માં મરી ગઈ, તો નાના નાના કૂતરીના ગરુડાને મોટા કોણ કરે? આને કોણ હાચવે? સાંભળજો, માનો જીવ કેવો હોય, માનું હૃદય કેવું વિશાળ હોય, માનું કાળજું કેવું હોય. વાત તમને કરું છું કે ધાનભાઈમાં જોઈ ગયા કે આ નાના એવા વાડામાં કૂતરી વિયાણી છે, નાના નાના ગરુડિયા છે, આંખું ઉઘડી નથી હજી, એની માં તો મરી ગઈ, તો આને કોણ ધવડાવે? આને કોણ મોટા કરે? આને કોણ ખવડાવે? ધાનભાઈમાં વાડે આવ્યા, ગરુડિયાને હાથમાં લીધા. સાહેબ પોતાની જનેતા બાળકને પૈપાન કરાવે. એક બાજુ દુલા ભાયા કાગ અને એક બાજુ સાહેબ જેની આંખું નથી ઉઘડી ગરુડિયાની, એ ગરુડિયાને મોટા કરવા હાટુ ધાનભાઈ પૈપાન કરાવે છે. અને સાહેબ આવા જેને દીકરા આંખું ન ઉઘડી હોય એવા પશુને પ્રેમ કર્યો, એના ઘરે દુલા કાગ જેવા દીકરા જન્મે, યા પદ્મશ્રી દુલા ભાયા કાગ જેવા વિદ્વાન ચારો જન્મે. એ ગરુડિયાના બચ્ચાને આંખ ન ઉઘડી હોય, કૂતરીના બચ્ચાને આંખ ન ઉઘડી હોય, એવા ગરુડિયા. અને એને દુનિયાની તમને વાત કરું, સાંભળજો. મને એક બહુ વાત ગમે છે. માં છે ને, માં એનો જીવ પ્રેમાળો હોય, માનું હૃદય પ્રેમાળો હોય. મા બાપ ક્યાંક છોકરાને બહુ વેણ કહી દે કે વઢી લે, કઈ કહી દે ને, તો પછી તમે નક્કી રાખજો માના પેટમાં એ પાપ હોય ને, ક્યારે ન હોય. એ પાછા વિચારી લીધો, એ પાછી એને સંભાળતી હોય, એને વાળી લે. જે ઘરમાં દીકરાની વહુ આવે અને એ માને સમજતી ન હોય, માને સમજવાની મહેનત ન કરતી હોય, એને એટલું કહું છું કે તમે એને પોતાની માં માની લો. સાસુ મૂકી દો, તમે મારી સાસુ છે એટલું બંધ કરી દો અને માં માની લો, તો પછી દુનિયામાં કોઈ ડખા થાય ખરા? ક્યારે ન થાય. પણ આપણે એને સાસુ માની છે, કોઈ માં માનવાની મહેનત કરી જ નથી. અને માં માની લો તો અને હું સાસુ માટે એટલું કહું છું, જે ઘરમાં દીકરાની વહુ આવતી હોય એ પોતાના દીકરાની વહુને દીકરી માની લે, તો કોઈ ડખો થાય ખરો? એ વહુ માનવાનું બંધ કરી દે, એમ કહી દે કે આ તો મારી દીકરી છે, આટલું કહી દે તો જિંદગીની મારી પર આશા સાસુ વહુના ઝઘડા છે કોઈ દી નોતે થાય તો બોલવાનું બંધ કરી દે. પણ પ્રેમ જેને કર્યો છે માં પાત્ર એવું છે. અને એવી એક માં પોતાના દીકરાને હાલડું ગાતી ગાતી સમજાવે છે. હાલડા જગાડવાને ગવાના છે, હાલડા ફુવારવાને ગવાના છે. એમાં એક ઝવેરચંદ કાલિદાસ લગાણનું હાલડું પોતાની માં દીકરાને હાલ કરે છે કે હે માં શું ગાશું આમ? તો એ માં એમ કે છે મારો દીકરો છે ને હું હાલડું ગાઉં છું. કેવું હાલડું ગાવ? સાંભળજો, હવે તો હાલડા ઇલેક્ટ્રોનિક આવી ગયા, સ્વિચ દબાવી દો એટલે એમને એની રીતે ઝીલા કરે. આધુનિક યુગ આવી ગયો યાર. પેલા તો આપણા દાદીના વડીલો હોય એના અંગૂઠામાં દોરી હોય, પછી એ બેસી ઘંટુલો ફેરવતા હોય અને અંગૂઠેથી પગથી આમ હાલડું દીકરા ઘોડિયામાં હોતા હોય એટલે પગથી આમ હાલડા વડીલો છે આવા તેને ખબર છે. આ માડીએ પણ એવી રીતે છોકરા મોટા કર્યા છે, જે ઉંમરવાળા હોય એને ખબર હોય. એ પગના અંગૂઠાની દોરીએથી હિંચકો હાલતો હોય અને દીકરા મોટા થતો ઓલો કરીને હાલડા ગવાતા. અચાનક તો સ્વિચ આવી ગઈ, તમે ગગાને હુંડાવી દો અને લીલા કલરનું બટન આમ ઓન કરો એટલે પછી તમે પિક્ચર જોવા વ્યા જાવ, એ હિંચકો હાલ્યા કરે. તમારું 3 કલાકનું મૂવી પૂરું થઈ જાય ત્યાં સુધી પાછી પાણી ન હોય. કદાચ કોઈક લાઇટનો પ્રોબ્લેમ પડે ને હાલડું કે હિંચકો બંધ થઈ જાય તો જુદી વાત છે. પણ ત્યારે તો મા એની હાલડા ગાતી હતી અને હાલડા ગાતી હોય માના શું દીકરાના કાનમાં પડે ને એટલે દીકરાની નીંદર આવી જાય. માં છે આજે આ બધા દેખાય. હજી જોજો તમે 50 વર્ષના હોય, 25 વર્ષના હોય, 55 વર્ષના હોય, તમારા ઉપર માના ટેરવા જ્યાં પડે ને તો તમને નીંદર આવી જાય. ઈ માના હાથ, ઈ માના ટેરવા, ઈ માનો પ્રેમ, હજી આ મીઠા ટેરવા ઘરે હાથમાં દે. દુનિયાનો બધો થાક ઓગળી જાય. દુનિયાનો ગમે એવો જબરદસ્તી હોય, માના ખોળામાં ઘડી માથું મૂકી દો, ગમે એવો થાક લાગ્યો હોય, માં પોતાના હાથના ટેરવા માથે ફેરવે તો તમારો થાક ઓગળી જાય. કારણ કે ઈ માનો ખોળો હરખ કીધો છે કવિએ કે દુનિયાનું સ્વર્ગ મેં તમે જોયું નથી, પણ સ્વર્ગ જોતું હોય તો મા બાપના ચરણોમાં સ્વર્ગ છે. જેના ઘરમાં મા બાપ સુખી હોય ત્યાં સ્વર્ગ છે. કોઈ સ્વર્ગ જોઈને આપણને સમાચાર નથી મોકલા કે એકચ્યુઅલી આવી સુવિધા છે, કોઈ નરક જોઈને સમાચાર નથી મોકલા આવી સુવિધા છે. જે ઘરમાં મા બાપ સુખી હોય એ જ ઘર મોટામાં મોટું સ્વર્ગ છે. એથી બીજું કોઈ સ્વર્ગ હોય ને. એવી એક જનતા પોતાના બાળકને હાલડા ગાય છે અને હાલડાની એક એક કડીએ પાછી સમજાવતી જાય છે. ખાલી જગાડવાનું હાલડું છે, જાગી જાવે અને એક એક કડીમાં માં સમજાવતી જાય છે, સંસ્કારનું સિંચન આપતી જાય છે. ચોટીલામાં જન્મેલો ઝવેરચંદ કાલિદાસ લેખાની હાલડામાં લખે છે કે માં હાલડું કેવું ગાય છે બાળકનું.
આઈપીએસ સાહેબનું બિરુદ મળ્યું હતું. એ માં પોતાના દીકરાને જગાડે છે, બેટા જાગી જા, સુવારની વાત નથી કરી, બહુ મોટી સલકરત છે. અને હિન્દુના મોઢામાં ગાયના માઉસ મૂકીને ઇસ્લામી ધર્મ અપનાવવાની વાત કરે છે. શિવા સાંભળજો, માં કેવા સંસ્કાર આપે છે પોતાના બાળકને. શું કીધું માએ? Shiva
કેટલું હોવાનું ક્યારે જગાડવાનું પોતાના દીકરાને હારવું આખી આખી માં ઉપાધિ કરતા જગાડે છે બેટા તારી જિંદગીની મને ખબર છે શું કીધું આમાં
गंगा जी के बोली जमुना किनारे गंगा माला किनारे યાદ આવે માની વાત આવી એટલે મા બાપ વગરનો પ્રેમ કેવો હોય, મા બાપ વગરનું જીવન કેવું હોય, એ તો જેને મા બાપની છત્ર છાયા ગુમાવી હોય ને ખબર પડે કે મા વગરનું જીવતર કેવું હોય. રામણ જવા બે ભાઈ બહેન હતા, બહુ ગરીબ હતા, પૈસા તો હતા ને, અને પાછા મા બાપની હાજરી નહીં માં નહીં બાપ, બે ભાઈ બંધ જુનાગઢના જંગલમાં જઈ અને લાકડા કાપી અને જુનાગઢના જાપે આવી